રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા તથા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના તમામ સભ્યો તેમજ શહેરના રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોએ હાજરી આપી હતી। વર્ષ 2023-24 પૂરું થતા ચેમ્બર્સના જૂના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા તેમના રાજીનામા આવ્યા હતા કે જે બાદ નવા હોદ્દેદારોને કારોબારી કમિટીએ આગામી 3 વર્ષ માટે નવા હોદ્દેદારોની પસંદગી કરી। તેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ પાનેરા, ઉપપ્રમુખ અલ્પેશ વોરા, મંત્રી વિનુભાઈ ગેરવડા અને સહમંત્રી જયેશભાઈ વસંત, ખજાનચી હારૂનભાઈ માલવિયાની નિમણૂક કરાઈ। ત્યાં તમામને જનરલ બોર્ડે સર્વાનુમતિ મંજૂરી કરેલ વર્ષ 2023-24ના કામકાજનો અહેવાલ તથા હિસાબ જનરલમાં મંજૂરી કરી સર્વાનુમતિ બહાલી આપવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં ગામના આગેવાનોમાં પૂર્વ નગરપાલિકા સદસ્ય દાનાભાઈ ચંદ્રવાડિયા, કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખ નાથાભાઈ ચંદ્રવાડિયા, આહિર અગ્રણી બાબુભાઈ ડેર, ગુણવંતભાઈ નાયક, માંગરોલિયા સાહેબ, કિરીટભાઈ જાવિયા, એડવોકેટ નરસિંહભાઈ મુંગલપરા, દેકીવાડિયાભાઈ ખોડલધામ, પ્રમુખ રાજુભાઈ, મુસ્લિમ સમાજના અગ્રણી અલ્તાફભાઈ પુલારા, શિક્ષણ સમિતિ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, રમણીકભાઈ લાડાણી, સર્વોદય ટ્રસ્ટના આગેવાનો, પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ સેક્રેટરી વિનુભાઈ ગેરવડા વર્ષ 2023-24ની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલનનો કાર્યક્રમ ઉપલેટાના એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં આજરોજ યોજવામાં આવે। આ વર્ષની કામગીરીનો અને હિસાબ કિતાબનો રજૂઆત કરી ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સે તમામ સભ્યોને જાણકારી આપે। આ સમારંભમાં ઉપલેટાના શેઠ દાનભાઈ ચંદ્રવાડિયા, નાથાભાઈ કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખે હાજરી આપેલ અને આ મીટિંગ સફળતાપૂર્ણ થયેલ। ત્યારબાદ સૌએ ભોજન લઈ આ મીટિંગમાં કાર્યવાહી પૂર્ણ કરેલ છે। સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।